તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? આપણે તો ભાઈ આજે કપા વીણવાનું ચાલુ કરી દીધું છે ને પહેલું મુહૂર્ત છે ભાઈ. તમે જોઈ શકો છો અહીંયા તો બેન વીણે છે કપા દમણક દમણક દમણક. ક્યાં બાત હે સરજી. એમના એમ વીણતો રહે તો સુખી રહે બધા આખી સિઝન. અને અહીંયા જોઈ શકો છો તમારા ભાભી એટલે કે મારી વાઈફ અહીં કપા વીણે છે ને આપણે બનાવીએ છીએ વિડીયો, પણ નો પ્રોબ્લેમ. તમે જોઈ શકો છો કપા આવું કંઈક છે અમારો કપા દોસ્તો. અને બીજું તો તમને શું કહું, હવે પહેલાં વીણે એ બતાવી દઉં. આવી રીતે વીણવાનો જ છે, બધા વીણતા હોય ખબર છે, પણ તમે નવો કપા જોઈ શકો છો ભાઈ. દહીં જેવો એકદમ દહીં, મને તો દહીં જ લાગે છે ભાઈ. અને એ કંઈક બડબડ બકે છે ભાઈ કે કપા વીણવા માંડો અને વિડીયા પર જ ભણાવું આપણે કપા વીણ લઈએ એમ કે. મેં કીધું ના, મિત્રોને બતાવવું પડે હેક નહીં. તો પછી મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, વિડીયો ચાલુમાં વીણી છે એમાં ના થોડી છે, પણ વિડીયો તો બનશે જ. અહીંયા થોડીક માથાકૂટ કરી, મેં કીધું મજા લેવા દે, થોડુંક ગુસ્સે આવે તો પણ નહીં આવ્યો દોસ્તો. પછી મેં કીધું ચાલો આપણે વીણી, એક હાથે વિડીયો અને બીજા હાથે કપા ભાઈ. આવી રીતે આખી સિઝન વીણી અત્યારે કપાને તો પાર. તો દોસ્તો આપણે તો શું કહેવાય કે અહીં આવી રીતે નાખવાનો. બસ મેં કપા નાખ્યો અને અહીં બીજો ઠેલો ઉપાડી લઈ ગયો. શું કરવાનું? બીજું વીણું શું કપા તમે જોઈ જ શકો છો. અને લઈ નાખ્યો ઠેલામાં. હવે આપણે એક હાથમાં ઠેલો અને બીજા હાથમાં મોબાઈલ. વાહ ભાઈ, આવીને આવી રીતે કપા વીણશું જ. તો મિત્રો તમારે શું કપા ખુલ્યો છે, વીણવાનું ચાલુ કર્યું છે તો કહેજો કમેન્ટમાં. બાકી તો અમે તો વીણીએ જ છે ભાઈ, તમે જોઈ જ શકો છો. અને અહીંયા આવી ગયા આપણે વાડીએ, અને આ છે ટ્રેક્ટર ને આ તો ભાઈ કપા. તમે જોઈ શકો છો કેવો લાગ્યો અમારો કપા. કપાસ તો કપાસ કહેવાય ભાઈ. અહીંયા છે આ ટ્રેક્ટર ને ઓલા બધા કબાડા ડબલા ને એવું બધું. બાકી તમે જોઈ શકો છો અહીંયા બહાર તો તડકો છે અને વેટ કરવા દે ભાઈ. જો આવે દાળિયા, આવા બધા અમારા દાળિયા હોય ભાઈ. ટેણિયાને તે ઠેલો લીધા માતે ભાઈ નાખ્યો. મેં કીધું મારો ઠેલો પણ ખાલી કરો, આપણે કંઈક કરવાના નથી. એટલે ઓલરેડી પણ ખાલી કરી જ દીધો છે ભાઈ. અને આ આવી ઢીંગલી કે બસ આટલો જ વીણ્યો? મેં કીધું હા. બસ આવી રીતે ને આવી રીતે અમારા દાળિયા ઉડાડે ઠેલા. જોઈ શકો છો ભાઈ. હવે મેં કીધું અહીંયા ગુસ્સે કરું, પણ નહીં ગુસ્સે તો નહીં, દાંત જ કાઢે યાર, ગુસ્સે નથી થતા. શું તમારા બૈરાઓ ગુસ્સે થાય છે? જરા કમેન્ટમાં જણાવી દેજો ભાઈ. ઢીંગલીને કીધું જાકુ. ઢીંગલી કે આ તો ગરમ ગરમ છે ને બધો ટાઢો ટાઢો છે, મીસ છે. મેં કીધું વાહ. પછી મેં કીધું ઝાપટ મારી. મેં કીધું ચલો રોટલા ભેળા ખાઈ. મગ અને સામે બેટા બધા બાપો ને માં અને બેન. બાપો ને માં મસ્તી કરે છે ભાઈ. નહીં આપણો નાનો એવો ક્યુટ બેબી, બાબલો કહેવાય. બેબી તો છોકરી કહેવાય નહીં, આવડે ઓછું ને. હું કરું છું રડાવવાની કોશિશ, પણ એ પણ હસે જ છે. એની માં જ એવો છે યાર. બેન કે રહેવા દે. અહીંયા મસ્તી ચાલુ હતી માની ને ભાઈ દેવરાજની. બાપા કોક હારે વાત કરે છે ભાઈ. અને અહીંયા ઢીંગલી કંઈક મીઠાઈ જેવું ખાય છે. અને અહીંયા તો ભાઈ માન રમાડવા મળ્યો. બેય પોતે ગઈ હો. બાકી એ કે રમાડવું તો પડે જ નહીં ભાઈ. આનું નામ છે જયપાલ. જયપાલ. તો દોસ્તો બન્યા રહીજો આપણા બ્લોગમાં, બાકી મજા આવશે. અને બીજું તો શું કહું, મજા તો આવશે એકદમ, બન્યા રહો. તો દોસ્તો બીજું તો તમને શું કહું કે હવે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને યાર મને તો હવે શું કહેવાય કે આવનારા વિડીયોમાં ઇંતજાર કરો. અને આમાં જે દેખાડ્યું છે એ દેખાડ્યું છે, બાકી આવનારા બ્લોગને ઇંતજાર કરો. અને આ થોડોક પહેલો બ્લોગ છે એટલે દિક્કત છે, એટલે માફ કરજો, બાકી ઇંતજાર કરજો.